ડેલિગન્સ વિવાદમાં આવી છે। ચેરમેન અને સેક્રેટરીએ લાખોની ઉચાપત કર્યાનો આરોપ છે। સ્થાનિકોએ રેલી કરી ચેરમેન સેક્રેટરીનો વિરોધ કર્યો। છેલ્લા 6 વર્ષથી સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ હિસાબ નહોતો આપ્યો। ચેરમેન શશિકાંત ઓઝા અને સેક્રેટરી પ્રદીપસિંહ જાડેજા ઘર છોડી ફરાર થઈ ગયા છે। મેન્ટેનન્સ ભરવા છતાં સુવિધા ન મળતી હોવાની ફરિયાદ છે। સ્થાનિકોએ ચેરમેન સેક્રેટરી સામે પોલીસમાં અરજી આપી છે। આજે મારો પ્રશ્ન છે છેલ્લા 5 થી 7 વર્ષનો। અમે છે ઓર્ચિડ એલિગન્સની સોસાયટી છે સાઉથ બોપલમાં। અમારા પ્રશ્ન એવા છે કે અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષથી ઇલેક્શન નથી થયા અને સુવિધાનો પણ અભાવ છે અને લોકોની અમારા સોસાયટીઓની મેમ્બરની એવી માગણી છે કે ભાઈ આ બધી વસ્તુ સુધરે, સિક્યોરિટી સારી રહી અને સુવિધાઓ સારી મળે। આ અમારી બધી માગણી છે। મેન્ટેનન્સ અત્યારે અમારું છે એક જણાને 37,000 રૂપિયા। આ કમિટી બની છે છેલ્લા 6-7 વર્ષથી। એ 2 જણા છે, એક સેક્રેટરી છે અને ચેરમેન છે। ઓર્ચિડ એલિગન્સ નામની સોસાયટી છે સાઉથ બોપલમાં, જેમાં હું 7 વર્ષથી ઉપરથી રહું છું, બરાબર। અને અમને છેલ્લા 7 વર્ષથી એજીએમ નથી કરવામાં આવી, અમને હિસાબ આપવામાં નથી આવ્યા। અમે છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ ઓડિટ રિપોર્ટ માંગીએ છીએ કે અમારા મેન્ટેનન્સ ભર્યું છે એનું શું છે, આગળ એના હિસાબ શું છે, જે અમને મળેલ નથી। એજીએમની માંગ કરીએ છીએ, ઇલેક્શનની માંગ કરીએ છીએ, પણ કોઈ પણ જે મેનેજમેન્ટ કમિટી છે એ કોઈ પણ જાતનો જવાબ દેતા નથી। કમિટીમાં ચેરમેન સાહેબ છે શશિકાંત ઓઝા અને સેક્રેટરી છે પ્રદીપસિંહ જાડેજા। અમે ઓર્ચિડ એલિગન્સમાં રહીએ છીએ। હું છેલ્લા 8 થી 10 વર્ષથી રહું છું અને અમને ફેર ઇલેક્શન જોઈએ છે। અમે બધા જે રેસિડન્ટ્સ છે એની માંગણી છે કે ફેર ઇલેક્શન થવું જોઈએ, કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષથી ઇલેક્શન થયું જ નથી। અને જનરલી સોસાયટીમાં એવું હોય કે 1-2 વર્ષમાં એમસી ચેન્જ થતી હોય, પણ અમારી સોસાયટીમાં છેલ્લા 5 થી 7 વર્ષથી ચેન્જ થયું જ નથી। અને જે પ્રમાણે અમે મેન્ટેનન્સ ભરીએ છીએ એના પ્રમાણમાં અમને એટલી બધી ફેસિલિટીઝ મળતી નથી, કારણ કે અમારે સીસીટીવી કેમેરાઝ ને બધું કેટલી વાર બંધ હોય છે અને સિક્યોરિટીના નામ પર ખબર નહીં શું ચાલી રહ્યું છે। મેન્ટેનન્સ સર ઓનર માટે સ્ક્વેર ફીટ 2 રૂપીઝ જેવું છે, તો અમે લગભગ 2,500 જેવું મેન્ટેનન્સ ભરતા હોય તો એના હિસાબમાં અમને એના અગેન્સ્ટમાં એટલી ફેસિલિટીઝ નથી મળતી જેટલી હોવી જોઈએ અમને।